કેમ છો વિદ્યાર્થી મિત્રો? સૌ કુશળ હશો? ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 2ના મુદ્દાસર પ્રશ્નો 5 જેટલા છે જે વિગતે સમજવાના છીએ. અહીંયા એક સૂચના આપને વચ્ચે આપી દઉં કે અત્યાર સુધી જે પણ આપણે વિસ્તૃત પ્રશ્નો ભણ્યા છીએ એ વિસ્તૃત પ્રશ્નો પણ 3 માર્કમાં પૂછાઈ શકે છે. એટલે એ પણ મુદ્દાસર પ્રશ્ન તરીકે આપે સમજવાના છે. એના મુદ્દાઓ પણ 3 માર્કમાં પૂછાઈ શકે. આપણે દરેક પ્રશ્ન વખતે ચોખવટ કરેલી છે. હવે જે ભણવામાં નથી આવ્યા એવા મુદ્દાઓને આપણે અહીંયા મુદ્દાસર પ્રશ્ન તરીકે સમજીએ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણી સામે છે, સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ સમજાવો. તો સમજીએ. સંચાલન કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. આપણે પ્રથમ ચેપ્ટરમાં મુદ્દો જોયો હતો કે સંચાલન એકલું વિજ્ઞાન પણ નથી, એકલી કળા પણ નથી, પરંતુ બંનેનો સમન્વય છે. વિજ્ઞાન હોય એટલે સ્વાભાવિક છે કે એમાં સિદ્ધાંતો હોય. જોકે આ સિદ્ધાંતો જડ નહીં પણ પરિવર્તનશીલ હોવા જોઈએ. આ સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. જેવો સિદ્ધાંત એ સિદ્ધાંત અમલ કરવાની જેવી રીત એની અસર તરત માનવ વર્તણૂક પર થાય છે. માટે જ સમયાંતરે સિદ્ધાંતોમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતોના ઉમેરાને અવકાશ રહે છે. એટલે કે વારંવાર એમાં પરિવર્તન કરવું પડે છે. સંચાલનના સિદ્ધાંતો નિર્ણય ઘડતર અને અમલીકરણ માટેની માર્ગદર્શિકા છે. કયો નિર્ણય ક્યારે કેમ લેવો એમાં સિદ્ધાંતો મદદરૂપ થાય છે અને એનો અમલ ક્યારે કેમ કરવો એમાં પણ સિદ્ધાંતો મદદરૂપ થાય છે. આપણે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ સમજાય એની અંદર આ મુદ્દો હતો. સંચાલનના સિદ્ધાંત અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. તો આ વાત થઈ પ્રથમ પ્રશ્નની, જે 2 માર્કમાં પણ પૂછાઈ શકે. હવે આપણે જોઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર 2. નવપ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય પ્રશાખા પૈકી વર્તન સંબંધી વિચારધારા વિશે નોંધ લખો. મેં આપ સૌને સંચાલનની વિચારધારાઓ વિશે સમજાવ્યું હતું જે વિડીયોમાં. ત્યારે મેં એવું કહ્યું હતું કે સંચાલનની જે નવપ્રશિષ્ટ વિચારધારા છે એ મૂળ વર્તનવાદી વિચારધારા એનો એક ભાગ છે. એ આપણે મુદ્દાસર પ્રશ્ન વખતે સમજશું. તો એ જ પ્રશ્ન આ છે કે નવપ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય પ્રશાખા વર્તન સંબંધી વિચારધારા વિશે નોંધ લખો. સંચાલન એ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા છે. જ્યારે તમે અન્ય વ્યક્તિ પાસેથી કામ લ્યો છો ત્યારે ખાસ વર્તનને ધ્યાનમાં લેવાતું હોય છે. પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. આ વાક્ય વિકલ્પમાં અથવા તો એક વાક્યમાં પણ પૂછાય છે કે આ વાક્ય કોણે કહ્યું. તો ખાસ યાદ રાખજો, પ્રોફેસર ઉર્વિક એવું કહેવા માંગે છે કે તમે માણસોને સાચવશો તો માણસો તમને સાચવી લેશે. આ બાબતનો મતલબ એ છે કે કર્મચારી કે વ્યક્તિ એકમમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સાચવવા માટે સારું અને યોગ્ય વર્તન થવું જોઈએ. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. મતલબ કે અંદરોઅંદર વ્યક્તિ વચ્ચેના સંબંધો કેવા છે એના આધારિત સંચાલન અસરકારક સાબિત થઈ શકે છે. સંચાલનના કાર્યનું મુખ્ય કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધોનું છે. એટલે કે સંચાલન માનવ વર્તન પર વધુ ડિપેન્ડેડ છે. તેથી વર્તન સંબંધી વિચારધારા મનોવૈજ્ઞાનિક તર્કોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા પર ભાર મૂકે છે. મતલબ આપને સમજાવી દઉં તો વર્તન સંબંધી વિચારધારા છે જે આ વિચારધારા છે એ વિચારધારા મનોવૈજ્ઞાનિક તર્કોના ઉપયોગ દ્વારા, એટલે કે કર્મચારીના મગજને સમજીને મનોવૈજ્ઞાનિક રીતે એને કાર્ય સંતોષ આપવો જોઈએ, એની કાર્યક્ષમતા વધારવી જોઈએ. આનો મતલબ એવો થયો કે યોગ્ય વર્તન કરવાથી કર્મચારીમાં પોઝિટિવિટી આવશે અને એના આધારે એ કાર્ય સંતોષ મેળવશે, કાર્યક્ષમતા વધારશે. વર્તન સંબંધી વિચારધારામાં આંતરમાનવીય સંબંધો એટલે કે અંદરોઅંદરના સંબંધો, અભિપ્રેરણ એટલે કે પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ, નેતૃત્વ આપવાની પ્રવૃત્તિ, માહિતી આપલે કરવાની પ્રવૃત્તિ અને ઔદ્યોગિક ઝઘડાઓ જે છે ઝઘડાઓનો નિકાલ કરવા જેવી બાબતોનો ખ્યાલ સમાવેશ થાય છે. એટલે કે વર્તન સંબંધી વિચારધારામાં આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક છે. મતલબ કે અહીંયા વધુ પડતું કર્મચારીની કેર કરવા ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. એટલે કે આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક છે. આમાં ક્યાંય આર્થિક પરિબળની અવગણના થઈ એવું જણાય છે. મતલબ કે જે આર્થિક બાબતોને પ્રાધાન્ય આપવું જોઈએ એની બદલે માનવ વર્તનને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે
એ આ પરિબળમાં મતલબ કે આ વિચારધારાનો એક પ્રબળ ખ્યાલ છે. આ વિચારધારાની મર્યાદા એ છે કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં. આ વિચારધારા એવું કહે છે કે વધુમાં વધુ માનવ સંબંધોનો ખ્યાલ કરો, કેર કરો. પરિસ્થિતિ એવી છે કે ક્યારેક ખ્યાલ કરવા જતાં બની શકે કે ઉત્પાદકતાનો ભોગ લેવાઈ જાય. તો આ એની મર્યાદા છે. પણ એક રીતે જુઓ તો માનવ વર્તન આધારિત સંચાલન થવું જોઈએ, એના અભ્યાસ આધારિત, એવું આ વિચારધારા સ્પષ્ટ કરે છે. હવે આપણે ભણી રહ્યા છીએ પ્રશ્ન નંબર 3. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ સમજાવો. આપણે ઓલરેડી 3 પ્રયુક્તિઓ વિશે ભણી ગયા છીએ. અહીંયા એને થોડું વિગતે સમજી લઈએ. એક એક પ્રયુક્તિ પણ 2 માર્કમાં પૂછાઈ શકે. સૌથી પહેલાં છે સમય નિરીક્ષણ. કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહે છે. ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂરું થવું જોઈએ એ સમયનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ, જે સમય નિરીક્ષણ છે. ઉત્પાદનના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે. મતલબ કે સમય નિરીક્ષણ દ્વારા જે તે કાર્ય સમયસર પૂર્ણ કરી શકાય. બીજી પ્રયુક્તિ છે ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં બિનકાર્યક્ષમ હલનચલનથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી કર્મચારીનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમનો ઓછામાં ઓછો બગાડ માટેની પદ્ધતિ અને યોજનાઓ શોધવાનો અમલ કરવાનો છે. ટૂંકમાં બિનજરૂરી શ્રમના બગાડને અટકાવવા માટે ગતિ નિરીક્ષણ જરૂરી છે. હવે આવે છે ત્રીજી પ્રયુક્તિ, ભિન્ન વેતન દરની પ્રયુક્તિ, જેમાં કહેવામાં આવ્યું છે કે કામદારોને તેમના કામના સમય આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઉત્પાદન વૃદ્ધિ અને કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે આ પ્રથાની હિમાયત કરી. કારણ કે આ પ્રથાનો સૌથી મોટો ફાયદો એ છે કે કાર્યક્ષમ કામદાર છે એને પ્રોત્સાહન મળે છે અને બિનકાર્યક્ષમ કામદારને પણ પ્રોત્સાહન મળે છે. કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કામ કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. આ બાબત ધ્યાને લઈ ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી. તો આ વાત થઈ ત્રીજા પ્રશ્નની. હવે આપણે જોઈ રહ્યા છીએ ચોથો પ્રશ્ન. હેનરી ફેયોલે આપેલ ઔદ્યોગિક સાહસની વહીવટીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ આપો. આ વર્ગીકરણ 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે. હેનરી ફેયોલે દરેક ધંધાકીય સાહસ મતલબ કે ઔદ્યોગિક સાહસ છે એની વહીવટી પ્રવૃત્તિ 6 પ્રકારની હોય એવું જણાવ્યું છે. ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ. આપણે દરેક પ્રવૃત્તિને અહીંયા ટૂંકમાં સમજી લઈએ. ટેકનિકલ પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય છે તો કે કારખાના, યંત્રો અને ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો. વાણિજ્ય પ્રવૃત્તિઓમાં તો કે ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો. નાણાકીય પ્રવૃત્તિમાં તો કે નાણાંની પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ, નાણાંની જાળવણી, નાણાંનું પુનઃરોકાણ, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રવૃત્તિમાં કર્મચારીની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. હિસાબી પ્રવૃત્તિમાં હિસાબને લગતા પત્રકો, જરૂરી આંકડાકીય માહિતી મેળવવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અને સંચાલકીય પ્રવૃત્તિમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. હવે આવે છે પ્રશ્ન નંબર 5. પીટર ડ્રક્કરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો. તો પીટર ડ્રક્કર છે એની વ્યાખ્યા આપણે ભણ્યા હતા પહેલા પાઠમાં. આપને જો યાદ હોય તો કે સંચાલનની વ્યાખ્યા પીટર ડ્રક્કરના મતે શું હતી તો કે કામનું સંચાલન, કામદારોનું સંચાલન, સંચાલકોનું સંચાલન એટલે સંચાલન, આવી એણે સરળ વ્યાખ્યા આપી હતી. હવે પીટર ડ્રક્કરે સંચાલન ક્ષેત્રે શું પ્રદાન આપેલું છે એને આપણે થોડું સમજીએ. તો કે તેઓ એક પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર પણ હતા. વૈશ્વિકીકરણને લીધે સમગ્ર વિશ્વની ધંધા વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું. પરિણામે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ. પીટર ડ્રક્કરે માનવ સંપત્તિને ધંધામાં વિશેષ મહત્ત્વ આપવા પર ભાર મૂક્યો. તેમણે જે પ્રદાન કર્યું છે એમાં મુખ્ય 2 બાબતો છે. એક ધ્યેયલક્ષી સંચાલન, સંચાલન ધ્યેયને ધ્યાનમાં રાખીને થવું જોઈએ, અને બીજું સ્વનિયમનનો સિદ્ધાંત એટલે શિસ્તના સિદ્ધાંત વિશે એણે ફોકસ કર્યું છે.
ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ. બેનું ધ્યેય અલગ અલગ હશે તો ધંધો ધ્યેય સિદ્ધ કરી શકશે નહીં. તેઓએ માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન બાબતે પણ પ્રદાન આપ્યું છે. માનવ સંસાધન સંચાલન આપણે સમજી ચૂક્યા છીએ, બજાર સંચાલન આપણે સમજી ચૂક્યા છીએ. તણાવ સંચાલન વિશે આપણે માહિતી મેળવીએ તો એકમની અંદર તણાવભરી પરિસ્થિતિ ન રહેવી જોઈએ, હળીમળીને માનસિક ક્રાંતિથી કામ થવું જોઈએ. એ બાબત એનો મુખ્ય મુદ્દો છે. પીટર ડ્રકરે જે આ આધુનિક વિચારો આધારિત સંચાલનનો ખ્યાલ આપ્યો એટલે એને આધુનિક સંચાલનના પિતા પણ ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ મુદ્દાસર પ્રશ્નોની. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ત્યારે તમે સ્ક્રીન પર જુઓ છો એમ ટૂંક જવાબી પ્રશ્નો જે 2 માર્કમાં પૂછાય છે એની વિશે ભણીશું. વારંવાર આ પ્રશ્નોને સાંભળી અને તૈયારી કરશો. થેન્ક યુ વેરી મચ.